દુકાનો અતિ બિસ્માર હાલતમાં છે। ફૂલવાડી, મોટા ચોક તેમજ શાક માર્કેટમાં અનેક જગ્યાએ મકાનો બિસ્માર હાલતમાં છે, છતાં નગરપાલિકા કે મકાન માલિકો કોઈ જ કાર્યવાહી ન કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ફૂલવાડીમાં જર્જરિત મકાનોનો ભાગ ધરાશાયી થયો હતો, તો બીજી બાજુ એમજી રોડ ઉપર શાક માર્કેટમાં દુકાનની છત પડી હતી। રાતનો સમય હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। જેતપુરમાં અનેક જગ્યાએ આવી જર્જરિત ઇમારતો હોવા છતાં નગરપાલિકા કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। નગરપાલિકા દ્વારા સર્વે કરાવી હાલમાં 17 જેટલી મિલકતોને નોટિસ આપવામાં આવેલી છે અને 2 મિલકત છે જેમાં એક દિવાલ જર્જરિત હતી એ આજ સવારે જે દિવાલને દૂર કરેલ છે અને સવારે જે એક બનાવ બનેલો હતો રવેશ જે પડી ગયો એના માલિકને પણ નોટિસ આપેલી છે અને એ લોકો દ્વારા સવારે જે ભયજનક ભાગ છે આના માટે અમે અરજી કરેલી છે। અરજી કરવા જાય છે ત્યારે કે આ બધું રવેશ બવેશ છે એ બધું જર્જરિત થઈ ગયું છે અને અમે પડાવવા હતું સુધાઈમાં અરજી દેવા જાય છે પછી પડાવી નાખવાનું। દુકાનવાળા જો સપોર્ટ કરે એટલે અમે પડાવી નાખવાના। ગઈકાલે જે રાતે એક અગાસીનો ભાગનો છતનો ભાગ છે તે ધરાશયી થયો તો શું કહેશો? તો એ ત્યારે અમે હાજર નહોતા અને પડી ગયું હતું। અત્યારે મેં મજૂરને બોલાવ્યા તો મશીન વાળો એમ કહે છે કે મશીન આમાં લાઈટ હાલે નહીં એટલા માટે એ કે તો અમે કાલ પડાવી નાખશું। અરે ફૂલ કચરો હે, આ કોઈ વાવેલી નથી, આ ભીતમાં ઉગેલી પીપર છે ને ગમે ત્યારે પડે ને ફૂલ જાનહાની થાય એમ છે। એટલે જેથી કરીને નગરપાલિકાને એટલી વિનંતી કે આને પાડી નાખો જલ્દી। આ મકાન કેટલા વર્ષ જૂનું હોય? હવા વર્ષ જૂનું હોય છે। આ મકાન જો પડે તો કેવી નુકસાની થાય? નુકસાની થાય ને, વધારે તો આ પીપર નું જોખમ વધારે છે। મકાનને લઈને અહીંયા આજુબાજુમાં રહીશોમાં કેવો ભય? એમાં તો બહુ વાંધો નથી, આનો તકલીફ આની છે પીપર ની।